સુરત શહેરમાં અવારનવાર ચોરી, લૂંટ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યાં વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. રાંદેર રોડ વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી, જેથી ચકચાર મચી જવા પામી હતી. ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં આ લૂંટ થઈ હતી, જેમાં જમીનના પૈસાની ચૂકવણી માટે આવેલા શખ્સને લૂંટી લેવામાં આવ્યો હતો. તો ઇનોવા કારમાં આવેલા 4 વ્યક્તિઓએ આ લૂંટ ચલાવી હતી, જ્યારે આરોપીઓ વેસમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાની ચર્ચા હાલ ઉઠવા પામી છે. હાલ તો આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને આગળની વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી. એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો. એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે. આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા. તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે. આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી. તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે. કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ? ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે. આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે. અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જગ્યાઓ. સાહેબ, જે મીડિયેટર હતો જે વાઇટ કરવા આવ્યો હતો તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે. એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે. ફરિયાદી શું કામ ધંધો કરે છે? એમને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે. કેટલા કરોડ છે કે જાણવા મળ્યું છે? એમણે 5 CR કહ્યું છે. સાહેબ, શું લાગે કોઈ જાણભેદું હોઈ શકે? કારણ કે બની શકે છે, તપાસ કર્યા પછી ખ્યાલ આવે. બિલકુલ.